सॉरी फॉर द डिस्टर्बेंस। अब हम आ गए हैं स्विच यार्ड में, थोड़ा सा काम आ गया था। अभी देख सकते हैं आप, हम क्या बोल रहे थे, वो जो ये ना वो SF6 सर्किट ब्रेकर उसके बोलते हैं उसे SF6 सर्किट ब्रेकर बोलते हैं। जो सल्फर हेक्साफ्लोराइड का वो सर्किट ब्रेकर आता है, वो हमारा मीडियम क्वांटिटी जो आती है, आर्क मीडियम क्वांटिटी उसे बोलती है, उसकी एफिशिएंसी ज़्यादा होती है और हमारा जो रिलायबल होता है जो सर्किट ब्रेकर होता है, इसलिए हम हैवी पावर जो लाइन होती है उसमें हम यूज़ कर सकते हैं। અહીંયા આપણે એટલે VCB વાપર્યું છે, SF6 સર્કિટ બ્રેકર। આ તમે જોઈ શકો છો, SF6 સર્કિટ બ્રેકર। આ તમારા RYB, આ તમારા RYB ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ। અહીંયાથી તમારું SF6 સર્કિટ બ્રેકર બંધ થશે તો તમારો પાવર આઇસોલેટ થઈ જશે અહીંયાથી। હવે તમે જોઈ શકો છો આગળ જે તમે RYB આ 3 કેબલ દેખાય છે એ તમારા જાય છે સિટી, જે સિટી સિરીઝ આવે। હવે સિટી સિરીઝ આવશે તો સિટી બાદ તમારો જે આવશે આઇસોલેટર આવશે। મેં તમને કીધું ને, આ આઇસોલેટર આવશે SF6 સર્કિટ બ્રેકરના ઇનકમિંગમાં અને આઉટગોઈંગમાં બંને બાજુ આઇસોલેટર આવે છે। અને આ જે બસ બાર છે, એ બસ બારમાં તમે જોઈ શકો છો, બસ બારના આઇસોલેટર કહેવાય। બસ બારના આઇસોલેટર, તમે ત્યાંથી આઇસોલેટર કટ કરો એટલે બસ બાર બી છૂટો પડી જાય, આ બાજુ લાઈન બી છૂટી પડી જાય। તમારે મેન્ટેનન્સ કરવું હોય, કાં તો આ કોઈ બી બસ બારમાં મેન્ટેનન્સ કરવું હોય, કાં તો આ બાજુ મેન્ટેનન્સ કરવું હોય, તો તમે એને સ્વિચ કટઆઉટ કરી શકો છો। હવે તમને મેં બેઝિક બતાવ્યું કે ઇનકમિંગ લાઈન છે। આ ઇનકમિંગ લાઈનમાં મેં તમને અત્યારે એટલું બતાવ્યું કે LA, ત્યારબાદ લાઇન આઇસોલેટર, ત્યારબાદ સર્કિટ બ્રેકર, ત્યારબાદ સિટી અને ત્યારબાદ લાઇન આઇસોલેટર, ત્યારબાદ આઇસોલેટર। એટલે આ જે તમે જે સિંગલ લાઇન ડાયાગ્રામમાં જોયું છે, આપણે એન્જિનિયરિંગમાં ભણવાનું આવે છે, કાં તો ડિપ્લોમા ડિગ્રીમાં ભણવાનું આવે છે, જે સિંગલ ડાયાગ્રામમાં જે બતાવે છે આ બેઝિક છે। આ જે એક વન ટાઈપ ઓફ સ્વિચ જ કહેવાય। આ સ્વિચને તમે સમજ્યો તો એક પ્રકારે સ્વિચ યાર્ડ સમજી જાઓ તો તમારા માઇન્ડમાં ઇલેક્ટ્રિકલ કઈ રીતે યુઝફુલ અને કઈ રીતે તમારે સમજવું એ તમે ઇઝી રીતે સમજી શકો છો। ઘણા બધાને આવડતું હોય પણ આ સમજણ ના પડતી હોય, જોયું ના હોય, એટલે ઘણું બધું અઘરું લાગતું હોય છે। ઓકે, ડોન્ટ વરી। સો આવડી જાય, ઘણું બધું આવડી જાય છે। આવડતું હોય પણ બોલતા ના આવડે, એવું બધું બની શકે છે। ઓકે, સો લેટ્સ, મેં તમને અત્યારે આ બતાવી દીધું કે આ મારી ઇનકમિંગ લાઇન છે। ઇનકમિંગ લાઇનમાં મેં તમને આટલું સમજાવ્યું। હવે નેક્સ્ટ પાર્ટમાં હું તમને અત્યારે સમજાવી બસ બારથી અમારો પાવર આગળ કઈ રીતે જાય છે એ હું તમને સમજાવીશ। સો